હે રામે રામ ડાયરા ને રામ રામ. કેમ સવો મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો ભાદરવો મહિનો બેસી ગયો છે અને હવે ખામણા ચોખા કરવા જો હે આંબાના. અને ખામણા ચોખા કરીને ત્યાંનું જે કટિંગ કરવું જો હે. જુઓ હેઠી ડાળીઓ આવી ગઈ આંબાની, એનું કટિંગ કરી નાખવાનું છે બાકી. પછી થળીએ ઘેરું લગાડવાનું બાકી છે અને ખામણામાંથી ખડ કાઢવાનું છે. પછી ખામણામાંથી ખડ કાઢીને પછી પાછો ગોળ આપી દેવું. દેશી ખાતર આપવું જો હે કે ભાદરવા મહિનામાં દેશી ખાતર નાખવી એટલો ફાયદો એમ. જેઠ મહિને તે ભાદરવા મહિનામાં તે. તો પહેલાં તો ખામણામાંથી ખડ લઈને પછી કટિંગ કરીને અને પછી ગોળીને પછી ખાતર ભરી દેવું. અમુક અત્યારે ઓલા કટિંગ કરવા પડે એમ છે. જો આ તો પહેલાં આંબાને તો આને કાંઈ નહીં કરવું પડે. કેવા ચોખ્ખું છે થળિયું તે. આને તો ખામણું ગોળીને તે ખાતર દેશી નાખીને જવા સામે ઢગલો. એ દેશી ખાતરનો ઢગલો છે. અને અમુક આંબાને ખડ કાઢવું જો હે, અમુકને કટિંગાઈ દેવું જો હે. જો આ આંબાને તે ખડે કાઢવું જો હે, કટિંગ દેવું જો હે. કેમ કે ધરોડી થઈ ગઈ છે થોડી થોડી અને ડાળીઓ હેઠી આવી ગયું અમુક ટકા. એટલે પેલા ખડ તો લેવું જોઈએ. દવા તો નથી છાંટવી, એકવાર છાંટી હતી એમ તો આશી હવે ના છાંટવી. હવે તો હળવું પારી વાળશું. અને જો આને પાછું કટિંગ દેવું જોઈએ. જુઓ કેમ કે અમુક હેઠી ડાળીઓ આવી ગઈ ને એને તો કાપી જ જોઈએ. અને ઓલો આંબો વરસ દીનો થયો, બીજું વરસ છે પણ એને કટિંગ દેવું જોઈએ. અને આ આંબાને દેવું જોઈએ. જુઓ ખડે જામો લઈ ગયું છે હેઠે. એટલે પહેલાં આને ખામણામાંથી ખડ કાઢવાનું છે, પછી એને ગોળ દેવાનો છે. ફરતો ગોળ દઈને 5-5 100 બકડી આમ જો ખાતર ભરી દેવું છે. અને પછી ગેરું સૂનો લગાડી દેવો છે થળીએ. અને પછી એક દી લેવું ને કાતર લઈને આવા આંબા હોય ને હેઠી ડાળીવાળા એ બધા એને કટિંગ કરી નાખશું. જેટલું એમ કે ભાદરવા મહિનામાં ખાતર આપીએ એટલું દેશી ખાતર એટલું ફાયદો એમ કહેવા. આપણે તો વિષય નથી પણ 1-2 જણાએ મને કીધું એમ કે તમારે ભાદરવા મહિનામાં ગોળ દઈને ખાતર નાખી દેવું, પછી જેઠ મહિને નાખવું પાછું. કોણ એમ પ્લાન કરીએ, બરાબર ને?